દ્વારકાધીશ બધાને મારું નામ છે પાચાળો અને તમે જોશો પાચાળો યુટ્યુબ ચેનલ. 8 વાગ્યા છે સવારના 10 અને હવે તો કંઈ પેપર આપણે છે નહીં તે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ. તો નાસ્તામાં આપણે કાયમી જેમ છે ભાખરી અને ચા અને બીજું તો ઘણું હજી કામ કરવાનું છે. નાસ્તો કરીને ઘણું બધું હજી કામ છે, હું તમને કામ આગળ બતાવવાનો છું. મંદિરે જવાનું છે દર્શન કરવા. આજ બપોર સુધી આપણે ઘરે જ રહેવાનું, બહુ પછી ક્યાંક બાયણે જાવું એટલે આજે ઘરના કામ બામ બતાવશું. તો અટાણ પહેલાં નાસ્તો કરી લઈને પછી આપણે નાસ્તો કરીને મળીએ. નાસ્તાના ઠામ ઉપાડીને જગ્યાએ મૂકી દેવાના છે અને આ રૂમ આખો વારવાનો છે અને પછી આ ગુવાર સુધારવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ ઠામ ઉપાડીને વાર નાખીએ અને પછી ગુવાર સુધારવા બેસી જઈએ. આપણે આવી ગયા છીએ મંદિરે અને અટાણે તમને ખબર નહીં હોય કેટલા વાગ્યા છે. અટાણે વાગ્યા છે 4:45. તમને એમ થાય કે નાસ્તો કરીને ઊભો થયો તો અટાણે 4:45 છે. નાસ્તો કરીને ઊભો થયો ને પછી કામ હતું, ગુવાર બીટવાનું હતું, બીટો. પછી એકાદા બે પિક્ચર થોડાક ડાઉનલોડ કર્યા હતા ને તે એક પિક્ચર જોવા માંડ્યો ને તે જોવા માંડ્યો. એમાં બપોર જમવાનું એવું તે જમ્યો અને પછી જમીન ઊભો થઈને પાછો પિક્ચર જોવા માંડ્યો એટલે એમાં બ્લોગ ન ઉતરાણો. એટલે હવે આપણે બ્લોગ પાછો ચાલુ કર્યો છે. અટાણ થયા 4:45 ને આપણે મંદિર આવી ગયા છીએ. તો દર્શન કરવા જઈએ ને દર્શન કરી પછી આપણે જાઉં ગામમાં આપણે હજી એક જગ્યાએ જવાનું તમને આગળ જઈને કહીશ. ત્યાંથી જઈને પછી દોસ્તારો આવશે ને પછી થોડાક ગામમાં ક્યાંક જાઉં. તો પહેલાં દર્શન કરવા જઈએ. થઈ ગયા છીએ અને હવે જઈએ આપણે ગામમાં. અટાણે જવાનું છે જગ્યાએ જ્યાં બાળ મંડળ લાવીએ ને એટલે મોટા સુધી સભામાં ઓછો જતો એટલે હવે હું કરવાનું આગળ ત્યાં થોડોક જાઉં અને પછી આપણે જાઉં દોસ્તાર પણ. તો તમને તો ડાયરેક્ટ હવે જોઈ જ્યાં બતાવવા દૂધની કેટલી ભેગી છે કેમ કે આવતા ખેલે દૂધ એ લેવાનું છે. તો પહેલાં જાય ગામમાં, હવે પહેલાં કેટલી પહોંચાડશું તો જાય ગામમાં. ગયા છીએ લાઇબ્રેરી અને અટાણે કંઈક 6:30 જેવું થયું છે અને આપણે વાં ગયા હતા ઘણા સમય પછી મળીએ છીએ કેમ કે અટાણે બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો એટલે થોડા કામ હતા, ગામમાં જવાનું હતું. ત્યાં જો દૂધ લેવા જઈએ છીએ આપણે મંદિરેથી નીકળ્યા ને તે પછીથી આપણે જગ્યાએ ગયા હતા. પછી આમ્રપાલી સોસાયટીમાં અહીંયા નક્કી કરવા ગયા હતા સભા ચાલુ કરવાનું. કાલથી જ સભા આપણે ચાલુ કરી દેવું, શનિવાર છે કાલે. તો અટાણે દૂધ લેવા જઈએ છીએ. આજનો બ્લોગ નાનો થાય છે કેમ કે આદત ન હોય ને, હમણાં થોડાક દિવસે તો ભૂલાઈ ગયું હતું, થોડાક મહિનાથી બ્લોગ ઉતારવાનું ને બધું ભૂલાઈ જાય છે. એટલે પાછું ધીમે ધીમે ગાડી પાટે ચડશે એટલે આમ બ્લોગે મોટા આવશે ને બધું થઈ જાય હરખું. આમ પહેલાંનું થોડુંક ખબર હોય પણ હું આ બ્લોગ ઉતારવાનું ભૂલાઈ જાય, જમવા બેસું ત્યારે યાદ ન હોય. એટલે કાંઈક કરશું, ધીમે ધીમે બધું થઈ જશે. તો દૂધ લઈ આવીએ, ડેરી પાસે પહોંચવા જ આવ્યા છીએ તો દૂધ લઈને પછી મળીએ. હવે આવ્યા છીએ, દૂધ લઈ લીધું છે અને આપણે કોને ઘરે આવ્યા? સાહિલભાઈ ની ઘરે. ઘણા દી પછી આવ્યો. કાંઈ નહીં, આવતો જ રહેતો હોય હું લઈ લેવાનું બધું કરવા. અંદર તો ઘણા દી પછી આવ્યો. હા, અંદર ઘણા દી પછી આવ્યો. તો બસ એ બધી સભાનું બધું વિચારતા હતા કાલે જવાનું છે. તો દૂધ લઈને પછી હજી રાતે એક સભા ભરવા જવાનું છે મોટા મંડળની છે. તો અહીંયા આપણે જાઉં તો હવે જાય ઘરે જમીન પછી આપણે જાઉં મંદિરે. તો ડાયરેક્ટ મળીએ આપણે ઘરે. હવે આવી ગયો છું ઘરે અને જમવા બેસી ગયો છું. તો જમવામાં આપણે વઘારેલી રોટલી અને ચા છે તો જમી લઈ અને પછી જવાનું છે સભામાં. તો પહેલાં જમી લઈ ગયા છીએ મંદિરે, સભા ચાલુ થવાની જ છે. તો પહેલાં જાય મંદિરે અને તમને થોડુંક સિનેમેટિક બતાવશું.
પણ કરે છે એ વાત એ કારણે નવની અંદર સુધી મારે સ્પષ્ટ કરી દીધું કે અભાવને આપણને વાત આપી ના છે કારણે છઠ્ઠું વર્ણન એમાં શું બચાવ્યો છે ખરું છે બોલેલું નથી અને આગળ મારે શું વાત કરે છે અને વળી ભગવાનની મૂર્તિ હૈયામાં ધારી એમાં સૂર્ય પણ ઉગે અને મૂર્તિ ધાતા જો ન ધરાય તો પણ કાયમ ન થાય અને નિત્ય નવી સદા રાખે અને મૂર્તિ દાતા જ્યારે ગુણાકાર સંકલ્પ થાય અને અઠાયો હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજ્યા પોતાને પૂર્ણતા માની ને તે સંકલ્પને પ્રકાર કરતો રહીએ અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહીએ તે ધારતા 10 વર્ષ થાય 20 વર્ષ થાય 25 વર્ષ થાય કે 100 વર્ષ થાય તો પણ કાયમ રહીને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં એટલે શ્રી ભગવાને ગીતામાં કહ્યું છે અનેક જન્મ સિદ્ધ સત્ય જતી પરામ ગતિ તે માટે એમને એમ ભગવાનને ધારતો રહીએ એવું જેને ભક્ત હોય તેને એકાંતિક ભક્ત કહીએ આ વાત મારે જે આપણે માનવું જોઈએ કાયમ નહીં થવાનું આપણે આમ ધ્યાન બગડે મૂર્તિ જ ના આવે ધ્યાનમાં શું કરવાનું જોઈએ ભગવાન મૂર્તિ બાબા છે કલે રેડી કરી મહાપૂજા કરાવે બરાબર મહાપૂજા કર્યા પછી ધૂન કરાવે પછી અમે છે ને કે તમને જે મૂર્તિમાં મજા વધારે સુખ આવતું હોય મોટરના ઘનશ્યામ મહારાજ છે કે જુનાગઢના હોય કે સારંગપુરના હોય તમને જે મૂર્તિમાં સુખ આવતું હોય અમુક મૂર્તિ એવી હોય આપણને મજા જ આવી રાખે કંઈ કશું જ નથી તો સ્વામી એવી મૂર્તિને યાદ કરી અને ધૂનમાં જોડાવે એટલે આપણે મોટરના ઘનશ્યામ મહારાજને ધ્યાન લઈ બેસીને ફરી ધૂન કરીએ તાળું મારવા આવ્યા હતા સાહિલભાઈનું એવું કેવું છે થોડા ગામમાં જાય આટો બાટો મારીએ તો મેં હમણાં કીધું ને રાતે રખડવા કે તમે નથી અમે તો રોજ આ બધે જતા હોય પણ હું નથી ગયો એટલે હવે મંદિરે તાળું મારી દીધું સભા ઉભી થઈ ગઈ થોડી ક્લિપો મૂકી જોઈ લેજો તમે ઉતારણી પાર્થભાઈ બોર્ડમાં પરીક્ષા વહી ગઈ હવે પાર્થભાઈ ગુજકેટ દેવાની છે ગુજકેટ એવી તો એવી સસ્તીમાં તો સસ્તી જ મોંઘી છે એમાં માઇનસે માર્ક થઈ શકે તો હવે આપણે જાય થોડાક ગામમાં ને પછી તમને મળીએ સભા પૂરી થઈ ગઈ છે ને આપણે આવી ગયા ગામમાં થોડોક રખડીને હવે બસ ઘરે હું રખડી લીધું હા રોકડી લીધું છે હવે આપણે જઈશું ઘરે જઈએ છીએ આ આપણો મંદિર વાળો રસ્તો આવી ગયો મોટા મંદિર વાળો આખો મને નથી દેખાતો એટલે હવે વ્લોગ ને કરો એન્ડ કેમ કે આપણે ઘરે જઈને મળીએ પાર્થભાઈ હાલો મંદિર બતાવશું જા આમાં મોટી મોટી બિલ્ડિંગ આવી છે મંદિર દેખાડવું તો પણ મંદિરમાં લાઇટિંગ જ નથી ચાલુ ખાલી તમને દીવાર દેખાતી છે મારો કેમેરો એટલો બધો સારો હોય ને ખાલી દીવાર રખડી લીધું છે અને ઋષિભાઈ મૂકવા રખડવું ન કે આટો માર્યો કે આટો મારી લીધો છે અને ઋષિભાઈનું એક કંઈક બુક લેવાની એટલે એ લેવા ગયા હવે આપણે જાવું ઘરે તો હવે ડાયરેક્ટ મળીએ ઘરે એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અવારના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ બહારથી આવે એક તો લાઇટ નથી ડીમ લાઇટ આવે હા આનાથી તમે જોઈ શકો કે લાઇટ એ ડીમ છે લાઇટ ફટાફટ આવી જાય તો નીંદર આવશે ને નીંદર એ નહીં આવે તો બસ મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય ગુડ નાઇટ Promise that you'll catch me.